કાંકરેજ તાલુકામાં પાલનપુર એલસીબી પોલીસે કાર સાથે વિદેશી દારૂ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવાની વાત હવે નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગની રહેલા નબીરાવને વિદેશી દારૂ પીરસવા માટે બુટલેગરો દ્વારા અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવીને તેનો વેપલો કરવામાં આવતો હોય છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જુદી જુદી ટીમ બનાવી મોટા રસ્તાઓથી લઈ સાવ સાંકડા રસ્તા પર પણ પોલીસ પેટ્રોલિંગ કરાઈ રહી છે. દરેક જગ્યાએ નાકાબંધી કરી વાહન ચેકિંગ, દારૂ પીધેલ, દારૂની હેરાફેરી કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પાલનપુર એલસીબી પોલીસ દ્વારા ઉચરપી ઉમરી રોડ ઉપરથી એક કાર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવતી હોય છે, જેમાં વિદેશી દારૂ ગાડી કુલ મળીને 5.38.617નો મુદ્દામાલ જપ્ત કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિદેશી દારૂની બોટલ 921 જેની કિંમત રૂપિયા 1,38,617 અને ગાડીની કિંમત રૂપિયા 4 લાખ રૂપિયા એમ કુલ મળીને 5,38,617નો મુદ્દામાલ શિહોરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે અને ક્યાંથી લાવવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કાંકરેજ.